આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાષ્ટ્રીય ફૂટબોલ કેમ્પમાં સિલેક્શન મેળવતો વડોદરાનો તારલો દેવમ આશિષ પટેલ। છેલ્લા 9 વર્ષથી દેવમ આશિષ પટેલે પોતાની અથાક મહેનત કરી ફૂટબોલની રમતમાં પોતાનું એક અલગ જ નામ મેળવ્યું છે। પોતાના વાલી, શહેર અને શાળાનું નામ આગળ વધાર્યું છે। અનેકો એવોર્ડ પણ અંકિત થયા છે। વડોદરાના દેવમ આશિષ પટેલે રાષ્ટ્રીય ફૂટબોલ કેમ્પમાં સિલેક્ટ થતાં જ વડોદરાનું ગૌરવ વધાર્યું છે, એટલે કે નામ રોશન કર્યું છે। છેલ્લા ઘણા વર્ષથી દેવમ 2 કલાક ડેડિકેટેડલી ફૂટબોલની પ્રેક્ટિસ કરતો હતો। ત્યારે આ રાષ્ટ્રીય ફૂટબોલ કેમ્પમાં તે અમદાવાદ ખાતે સિલેક્ટ થયો છે। ક્લબમાં ખુશીની લાગણી જોવા મળી છે। મહાકુંભ, શુભ્રતા જેવી ટુર્નામેન્ટમાં પોતાના ફૂટબોલની રમતથી અનોખો પરચો પણ આપ્યો છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેઓ દ્વારા તેઓને એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે। રમતની સાથે સાથે પોતાનો અભ્યાસ પણ કરી રહ્યો છે। શેડ્યુલ નક્કી કરે છે, ફિટનેસનું પણ સંપૂર્ણ ધ્યાન આપે છે। સાથે જ જીમના જે સાધનો છે તે પણ ઘરમાં વસાયા છે। દેવમ ફિટનેસ માટે પણ પિતાને આદર્શ માને છે, ઇન્સ્પિરેશન રોલ અને મોડલ માને છે। પોતાની માતાને પણ જ્યારે વોલીબોલના ખેલાડી રહી ચૂક્યા હોય ત્યારે તેઓને પણ તેઓ ઇન્સ્પિરેશન માને છે। રમતનું એક સ્વપ્ન હતું। આદર્શ તરીકે સુનિલ છેત્રી, રોનાલ્ડોને પણ તે આદર્શ માને છે। ભારતીય ફૂટબોલ ટીમ તરફથી જ્યારે રમવાનું તેનું સ્વપ્ન હોય ત્યારે સ્વપ્ન સાકાર કરવા કોચ સંદીપ દેસાઈ અને લિન્સિન શર અને તેના માતા પિતા તનતોડ મહેનત કરી રહ્યા છે। મારું નામ દેવમ આશિષ પટેલ છે। હું નેશનલ કેમ્પમાં સિલેક્ટ થયો છું અને મેં છેલ્લા 9 વર્ષથી બરોડા ફૂટબોલ એકેડમીમાં રમું છું। મેં રોજે સવારે 5 વાગે ઉઠીને મેં ઉપર જઈને ફિટનેસ કરું છું। મારા ટ્રેડમિલ પર ભાગું છું અને મારા ડેડી મને એક્સરસાઇઝ કરાવે છે। ફૂટબોલમાં ડાયટ કેટલું જરૂરી છે? ફૂટબોલમાં ડાયટ બહુ જરૂરી છે। અગર થોડું બી એમ તેમ તો પછી આપણાથી રમાય બી નહીં, ભગાય બી નહીં। શું વિઝન છે, શું ગોલ છે, શું બનવા માંગે? મારે મોટું થઈને ઇન્ડિયન ટીમમાં રમવું છે। મારા આઈડલ રોનાલ્ડો અને સુનિલ છેત્રી છે। મારે એમનાથી બી સારો ફૂટબોલર બનવું છે અને ઇન્ડિયન ટીમમાં રમવું છે। મમ્મી પપ્પાનો કેવો સપોર્ટ? મમ્મી પપ્પાનો બહુ જ વધારે સપોર્ટ છે। એમના લીધે જ મેં આટલો આગળ આવ્યો છું। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એવોર્ડ એનાયત કરવા કેવી રીતની લાગણી અનુભવતા? મને બહુ જ સારું લાગ્યું કે એમને મને એમના હાથોથી મને મેડલ અને સર્ટિફિકેટ આપ્યું। આગળ શું કરવા માંગો છો? આગળ મેં ઇન્ડિયન ટીમમાં રમવાનું ચાહું છું। મેં સ્ટેટ ડિસ્ટ્રિક્ટ રમી ચૂક્યો છું। હવે નેશનલનું સિલેક્શન થયું છે। મારા મમ્મી પપ્પા મને એટલો સપોર્ટ કર્યો છે કે મેં એના લીધે જ આટલો આગળ આવ્યો છું। મારું બધું ક્રેડિટ મારા મમ્મી પપ્પાને જાય છે। મારા સર લિન્સન સરે જ મને ફૂટબોલ શીખવાડ્યું છે। મેં હજુ મારું સપનું એ છે કે મેં આગળ જઈને મારા મમ્મી પપ્પાનું નામ રોશન કરું। મારા મમ્મી પપ્પા, મારું ક્લબ અને મારા દેશનું નામ રોશન કરું, એ મારું સપનું છે। મારું એ જ ડ્રીમ છે કે મારો છોકરો આજે જે પોઝિશન પર છે એનાથી બી આગળ હજુ જાય। જે નેશનલ કેમ્પમાં એનું સિલેક્શન થઈ રહ્યું છે એ નેશનલ કેમ્પ એને 1 મંથ કરવાનો છે। એમાંથી પછી એ કદાચ બેંગ્લોર બી રમવા જઈ શકે। બસ એ જ સપનું છે કે ખૂબ આગળ વધે અને મારું જે સપનું જે છે, જે મેં પૂરું ના કરી શકી, એ મારો છોકરો કરે। શું તૈયારી કરાવેલી હતી એને તૈયારીમાં એનું ફિટનેસનું ધ્યાન રાખ્યું છે, એનું ડાયટનું હંમેશા ધ્યાન રાખ્યું છે। એની પ્રેક્ટિસ બી એ કમ્પલસરી એ દિવસમાં 2 કલાક રેગ્યુલર કરે છે। રજા એ ક્યારેય એને પાડવામાં આવી જ નથી। એની રીતે એ રેગ્યુલર છે કે હું મારી પ્રેક્ટિસને નહીં મિસ કરું એમ। ખાસ કરીને વાત કરીએ તો કોમ્પિટિટિવ જમાનો છે, રમત તો છે, સાથે ભણવાનું પણ છે। હા, કરી લે છે મેનેજ એની રીતે। થોડું ટફ છે, બંને બાજુ સાચવવું થોડું ટફ છે, પણ એ એની રીતે કરી લે છે। બસ એમના ઉંમરના છોકરાઓ માટે એક જ સલાહ આપું છું કે મોબાઈલની દુનિયામાંથી બહાર આવીને જે અત્યારે ગ્રાઉન્ડ લેવલે જે મેચો રમાય છે કે જે પ્રકૃતિની સાથે જે વસ્તુ અટેચ છે, બાળકોએ એ રમવું જોઈએ। ગજેટ્સ ને મોબાઈલને બહુ જ ઇગ્નોર કરીને જે અત્યારે બધી ગેમોને પાછી મૂકી દીધી છે, એ ફરીથી એને લોકોએ જોવી જોઈએ અને પોતાના બાળકોને એવી રીતે એને રમાડવા જોઈએ। હા, હું એક પોતે વોલીબોલ પ્લેયર હતી। હું સ્ટેટ લેવલે રમીને આવી હતી, પણ અમુક કન્ડિશન્સ એવી હતી મારી કે હું આગળ રમી ના શકી। બટ હા, હું જે નથી કરી શકી એ મારો છોકરો કરશે। તૈયારી તો એ રોજ એને પ્રેક્ટિસ માટે હું તો પ્રાઇવેટ હોસ્પિટલમાં કામ કરું છું। સોશિયલ સરદાર પટેલ સેવાદળમાં કામ કરું છું। સરદાર પટેલ સેવાદળ ગ્રુપમાં બરોડા જિલ્લા અધ્યક્ષ છું। એટલે હું તો બિઝી જ હોતો હોઉં છું। એની મારી વાઈફ છે, એની મમ્માએ સવારથી સ્કૂલેથી આવે ત્યાર પછી એની પાછળ સાંજ 8 વાગ્યા સુધી એ બિઝી જ હોય છે એની પાછળ। આવ્યા પછી મારો રોલ એ છે કે સવારે અર્લી મોર્નિંગ એને ઉઠાડું છું, એને વર્કઆઉટ કરાવું છું,
સ્કાઉટને બધું જીમ એક્ટિવિટી કરાવું છું, એના ખાવાના સપ્લિમેન્ટને બધું ધ્યાનમાં રાખું છું અને ફ્રી ટાઈમ મારા સન્ડેના દિવસે હું એની સાથે આખો દિવસ ટાઈમ સ્પેન્ડ કરું છું. ખાસ કરીને વાત કરીએ તો તમે એને વર્કઆઉટ માટે પોતાના ઘરે જ તમે જીમ સ્થાપી. હા, મેં મારા ઘરે જ ઉપર ટેરેસ પર જીમ બનાવ્યું છે. એની અંદર સવારે અર્લી મોર્નિંગ 5 o'clockના ઉઠી જાય છે એની જાતે જ, કારણ કે એને એના પોતાના એફર્ટ્સ જ એટલા વાપર્યા છે કે એ ઉઠીને તૈયાર રેડી થઈ જતો હોય છે. કેવી રીતે લાગણી અનુભવો છો નેશનલ ટીમમાં સિલેક્ટ થશે? બહુ જ ખુશી થાય છે કે આજે લાસ્ટ યર સ્ટેટમાં બી ચેમ્પિયન થયા છે ગુજરાત સ્ટેટમાંથી, ડિસ્ટ્રિક્ટ બી રમી ચૂક્યો છે. ભૂપેન્દ્રભાઈ સાહેબ આપણા ચીફ મિનિસ્ટર છે, એમને બી અમને ગોલ્ડ મેડલથી સન્માનિત કર્યો હતો એક સરદાર પટેલ સેવાદળ ગ્રુપના પ્રોગ્રામની અંદર. ત્યાર પછી આજે એવું થાય છે કે નેશનલ કેમ્પમાં સિલેક્શન થયું, તો અમને બી એટલી બધી ખુશી છે કે આજે એ કેમ્પમાંથી થ્રુ થઈને દેશ માટે રમે. ખાસ કરીને એક વાત કે રમત હોય કે ભણતર હોય તેમાં ડિસિપ્લિન ખૂબ જરૂરી છે. ફાધર તરીકે તમે શું સલાહ આપો છો? હું ફાધર તરીકે ક્યારે મેં એને કોઈ દિવસ સલાહ તો એવું કે બેટા સ્પોર્ટ્સમેન સ્પિરિટ તો હોવી જ જોઈએ પ્લેયર્સની અંદર. બીજું કોઈને હર્ટ થાય, કોઈને ઇન્જર્ડ થાય એવું કામ નહીં કરવું અને સારી રીતે પ્લે કરવું દરેક વ્યક્તિને. છોકરાઓને તમે શું અનુરોધ કરશો? એની ઉંમરના છોકરાઓને પહેલું તો નાની મોટી સિટીમાં સોસાયટીઓ છે, ફ્લેટ છે, છોકરાઓને નીચે રમવા નથી દેતા. પહેલું તો સોસાયટીઓને ને પબ્લિકને એ કહેવા માગું છું કે છોકરાઓને ફ્રીલી નીચે રમવા દો. તમારો કાચ તૂટે છે, ગાડી ડેમેજ થાય છે, એવું બધું ના વિચારશો. જ્યારે અત્યારના છોકરાઓ મોબાઈલના ગેજેટ લઈને એની અંદરથી નીકળતા જ નથી, એની કરતાં રમવા દો એ લોકોને આઝાદીથી.